તો જૂનાગઢના ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને સમાજને ભાજપની એક કરતા વધારે ટિકિટ ન મળતા વિવેક ગોહિલે આ પત્ર લખ્યો. વિવેક ગોહિલના પિતા ધીરુભાઈ ગોહિલ જૂનાગઢના પૂર્વ મેયર રહી ચૂક્યા છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાને ટિકિટ મળતા નારાજગી. તો આપણે જણાવી દઈએ કે જૂનાગઢના ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને સમાજને ભાજપની ટિકિટ એક કરતા વધારે ન મળતા વિવેક ગોહિલે આ પત્ર લખ્યો છે. વિવેક ગોહિલના પિતા ધીરુભાઈ ગોહિલ કે જે જૂનાગઢના પૂર્વ મેયર રહી ચૂક્યા છે, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાને ટિકિટ મળતા આ નારાજગી સામે આવી છે. એક તરફ ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને હવે ગણતરીના દિવસો બાકી છે. એ પહેલા ટિકિટને લઈને હવે નારાજગી જોવા મળી રહી છે. તો જૂનાગઢમાં પણ નારાજગીના સૂર ઉઠ્યા. સમાજને ભાજપની ટિકિટ એક કરતા વધારે ન મળતા પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી નાખ્યો. વિવેક ગોહિલે આ પત્ર લખ્યો છે. આપણી સાથે ફોન લાઈન પર વિવેક ગોહિલ જોડાયા છે. વિવેકભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. વિવેકભાઈ, એવી તો શું જરૂર પડી ગઈ કે સીધો પ્રધાનમંત્રીને જ પત્ર લખવો પડ્યો? અચલભાઈ, વસ્તુ એવી છે કે અમારા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની જૂનાગઢમાં 3 સીટ હતી, 3 કોર્પોરેટર હતા ભારતીય જનતા પાર્ટીના. અમારો સમાજ પહેલેથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, એની વિચારધારા સાથે વરેલો છે. પરિસ્થિતિ એવી ઉભી થઈ કે આ વખતે 3 માંથી એક પણ ટિકિટ નથી આપી અને 2019માં જયારે ચૂંટણી લડવાની હતી ત્યારે મારા ફાધરને અમેરિકાથી બોલાવી અને એમના નામે 54 સીટ જયારે આવી હતી ત્યારે આ સમાજને અત્યારે ક્યાંથી કપાણી ટિકિટ કોને કાપી? જયારે પાર્લામેન્ટરી બોર્ડ મોવડી મંડળે સહમત હોય અને અહીંયા લોકલ લેવલે કપાણી કે કોને કાપી, શું થયું, એ એક મોટો ચર્ચાનો વિષય છે. એટલે ડાયરેક્ટ પત્ર લખવો પડ્યો છે કે આની ખરેખર આ સમાજની કોને અવગણના કરી. બિલકુલથી આશા રાખીએ છીએ કે તમારા પત્રનો તમને સંતોષકારક જવાબ મળે. વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર.